મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહારાજના લાડીલા પાર્ષદવર્ય ગુમાનજી ભગતના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. શ્રીજી મહારાજ સંવત 1881ની સાલમાં ગઢપુરમાં વિરાજમાન હતા. દશેરાનો ઉત્સવ મહારાજે કર્યો. એ પ્રસંગે મહારાજ બધા પાર્ષદો સાથે, ક્ષત્રિય ભક્તો સાથે લક્ષ્મીવાડીએ પધાર્યા. દશેરાનો ઉત્સવ એટલે ક્ષત્રિય ભક્તોનો ઉત્સવ કહેવાય. એમના હથિયારોનું પૂજન કરતા હોય, સમી પૂજન કરે. એ વખતે મહારાજે બધા પાર્ષદો વતી, બધા ક્ષત્રિયો ભક્તો વતી પાર્ષદવર્ય ગુમાનજી ભગતના હાથે મહારાજે સમી પૂજન કરાવ્યું હતું. આ ગુમાનજી ભગત મહારાજના લાડીલા હતા. એકવાર મહારાજે ગઢપુરમાં રંગોત્સવ કર્યો. એ વખતે એક બાજુ બધા સંતો હોય, એક બાજુ બધા હરિભક્તો સામે સામે રંગે રમતા હોય. એમાં મહારાજ પણ પિચકારી લઈ અને સંતો ભક્તોને રંગે રંગતા હોય. આ વખતે મહારાજ અઢળક ઢેળ્યા. પોતાના સંતો ભક્તોને મહારાજે પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપ્યું. મહારાજ હાથમાં પિચકારી લઈને આમ રંગ નાખતા હોય, આમે સંતો ભક્તો હોય ને એ મહારાજ આમે પિચકારી આમ નાખતા હોય, રંગે મહારાજને રોળતા હોય ને મહારાજની મૂર્તિના દર્શન કરતા હોય, મૂર્તિને હૃદયમાં ધારતા હોય. મહારાજે બહુ સુખ આપ્યું. અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ મનુષ્ય તન ધારણ કરી અને આ સંતો ભક્તોની સાથે રંગે રમતા હોય, આનંદ કરતા હોય. પણ એ વખતે ભીડો બહુ હોય, બધા સંતો ભક્તોનું તાન મહારાજની સામે હોય એટલે પિચકારી મહારાજની સામે આવે. પણ ત્યારે મહારાજની સેવામાં ભગુજી, રતનજી, ગુમાનજી આ પાર્ષદો હાથમાં ઢાલ લઈને મહારાજની રક્ષામાં ઊભા હોય. એટલે મહારાજને જો બહુ આમ પિચકારીનો મારો થાય તો આમ પાર્ષદો આડા આવીને ઢાલ રાખી દે. મહારાજના અંગરક્ષક અને આમ ઢાલ આડી રાખે એટલે મહારાજના મુખ સામે પછી બહુ ચારેય બાજુથી પિચકારી આવે તો રક્ષાની જરૂર પડે. તો આ પાર્ષદો આમ ઢાલ રાખી અને જ્યારે જરૂર પડે ત્યારે મહારાજની આડા આવીને આમ ઊભા રહી જાય કે ઢાલ રાખી દે અને મહારાજની રક્ષા કરે અને મહારાજની સેવામાં ખબરદાર થઈને રહેતા. આ રંગોત્સવની અંદર એવી દિવ્યતા થતી કે જે એવા સ્થિતિવાળા ભક્તો હોય, ગુમાનજી પાર્ષદ જેવા, કે કોઈ યોગ સમાધિવાળા સંતો, એમને એ વખતે એ રંગોત્સવ ચાલતો હોય ત્યારે બધા મુક્તોને એ સુખ લેવાનું મન થાય. ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા હોય, આ લીલા કરતા હોય, ત્યારે એ સુખ માણવાનું મન અક્ષરધામના મુક્તોને પણ થાય.
એ મુક્તો પણ દિવ્ય રૂપે ભેગા ભળી ગયા હોય અને બધા દેવો પણ દર્શને આવ્યા હોય અને એ દર્શન એ ગુમાનજી ભગત જેવા પાર્ષદોને થાય. ગુમાનજી ભગત એમના સાક્ષી બન્યા હતા. શ્રીજી મહારાજના ચરિત્રો એ નામથી એક ગ્રંથ છે, પરમ ચૈતન્યાનંદ સ્વામીએ બનાવેલો. એ ગ્રંથના 176ના ચરિત્રમાં સ્વામીએ એવું લખ્યું કે જ્યારે પંગત થઈ એટલે બધા સંતોને ભક્તોને મહારાજ પીરસવા પધાર્યા અને મહારાજ સંતો ભક્તોને બહુ પીરસતા, પ્રેમથી પીરસતા. નાના પાડે ઠામ સંતાડે તેને તે રેડે માથડે આગ્રહ કરી કરીને મહારાજ પીરસતા. તો મહારાજ જ્યારે પીરસવા પધાર્યા ત્યારે પરમહંસોમાં એક પરમહંસ અને એક મુક્ત એવા દિવ્ય દર્શન થયા. મુક્તોને પણ એ મહારાજના હાથનો પ્રસાદ લેવાનું આમ લોભ અને મન થાય. દિવ્ય રૂપે આવીને સંતોની પંક્તિમાં આમ બેસી ગયા હોય એવા સૌને દર્શન થયા. અને ગ્રહસ્થ ભક્તો પાર્ષદો આ રતનજી, ગુમાનજી વગેરે મહારાજના આ પાર્ષદોની પંક્તિ થઈ હોય એમાં સંતો અને આ ભક્તોની પંક્તિમાં દેવો પણ આવી અને બેસી ગયા. એવા દર્શન સૌને થયા. અને એવું લખ્યું કે ધર્મકુળના ચોકામાં ઈશ્વરોના દર્શન થયા. આ અલૌકિકતા એમનું દર્શન સૌને થયું. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં દોહો લેખો કે જ્યાં પ્રભુ ત્યાં પ્રભુતા એની આશ્ચર્ય ન મળે કાંઈ. પૂર્ણ કામ પુરુષોત્તમા સર્વે સામર્થી તેમાં. ભગવાન જ્યારે આ પૃથ્વી પર પધાર્યા હોય, એ લીલાઓ કરતા હોય ત્યારે બધા આશ્ચર્યો એવા દિવ્ય દર્શન એ સૌને થાય. અને એમની આ આશ્ચર્ય જોઈને મોટાઈ સમજાય કે ઓહો, આ કેવા મુક્તો આ દર્શન કરવા એ અહીંયા પધાર્યા. એવી આમ અલૌકિકતાના દર્શન સૌને થાય અને મહારાજ પ્રત્યે સૌને અહોભાવ થાય. આવું દિવ્ય દર્શન એ એવી સ્થિતિવાળા સંતો જે યોગ સમાધિવાળા એમને આવા દર્શન થતા અને અલૌકિકતા દેખાતી. આ પાર્ષદવર્ય ગુમાનજી એ પણ એવી સ્થિતિવાળા હતા અને એમને આવું દિવ્ય દર્શન થતું. આવા મહારાજના ચરિત્ર પ્રસંગો, આ સંતો ભક્તોનો પણ કેવો મહિમા. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં પણ આ પંક્તિઓ લખી છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે. કે જે આ સત્સંગ મળ્યો છે, આ ભગવાનનો પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે, એનો બહુ મોટો પ્રતાપ અને બહુ મોટો લાભ છે. એ લાભ આપણને મળ્યો છે. આ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં પણ મહારાજના એવા પ્રસંગો, ઐશ્વર્યો લેખા. એમને દર્શન થતું હતું
અને એવા અહોભાવથી એમણે મહારાજની લીલાઓ લખી છે. આપણે પણ એ ભગવાનના ચરિત્રો ભક્ત ચિંતામણીનો પાઠ કરીએ છીએ. મહારાજના લીલા ચરિત્રો, આ સંતો ભક્તો એમના પ્રસંગો એનું શ્રવણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં પણ મહારાજનો મહિમા સમજાવવો જોઈએ કે એ ભગવાનનો મને આશરો થયો છે, એમનું નામ સ્મરણ કરું છું. આ મૂર્તિનો બહુ મોટો પ્રતાપ છે, એમના ચિંતવનનો, એમના આશરાનો બહુ મોટો મહિમા આપણને આ મહારાજના સંતો ભક્તોના પ્રસંગમાંથી સમજાય છે. એ મહિમા સમજી અને મહારાજના સંતો ભક્તોના લીલા ચરિત્રો એ ગાવવા, સાંભળવા અને આપણા હૃદયમાં પણ એવો અહોભાવ અને મહિમા એ સમજી અને એમનો વિશેષ ભગવાનમાં હેત થાય એવો મહારાજની નવધા ભક્તિ કરી અને લાભ લેવો. સહજાનંદ સ્વામી મહારાજની જય.